છોટાઉદેપુર નગરમાં હાલમાં ચાલી રહેલા રોગચાળાના કારણે નગરપાલિકા આવ્યું એક્શનમાં। છોટાઉદેપુરમાં નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારી પર ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન ખાણીપીણીની લારીઓ પરથી અખાદ્ય ખોરાક ઝડપી પાડવામાં આવ્યો। કર્મચારીઓ દ્વારા ખાવાલાયક ન હોય તેવી સામગ્રી જપ્ત કરવામાં આવી। અખાદ્ય તેલ જેવી વસ્તુ નષ્ટ કરવામાં આવી અને ખાણીપીણીની લારીઓના માલિકને દંડ ફટકારવામાં આવ્યો। નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના મુજબ નગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા નગરપાલિકાની જુદી જુદી વિસ્તાર જે છે તેમાં જે ખાણીપીણીની લારીઓ પર પ્રાથમિક ચકાસણી કરતા શંકાસ્પદ મુદ્દામાલ જે દેખાઈ આવેલ હતો એનો આજરોજ નગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે અને એઓને ચેતવણી આપવામાં આવેલ છે કે બીજી વાર આવો માલ ન રાખે અને નગરપાલિકાના જે રહેવાસીઓ તેને સુંદર જમણવાર મળે તે માટે અમે આજરોજ ચકાસણી માટે નીકળ્યા હતા। શેના કારણે અચાનક ચકાસણી કરવામાં આવી? હાલમાં ચાલી રહેલા જે શિયાળાના રોગો છે અને જુદા જુદા પ્રકારના રોગચાળો ફેલાયો છે તેના માટે આપણે પ્રાથમિક તપાસની અંગે નીકળ્યા હતા। તે માટે અમને અહીંયા શંકાસ્પદ માલ જણાતા અમે તેઓનો નષ્ટ કરેલ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।